ભીત ઉપર શું કે ચિત્રો ચોંટાડવા માટેનું તો છે ને આપણે છે ને ભગવાનને લઈ આવ્યા છીએ. જો બતાવું તમને પેજ. પેલા આ ફોટો જો કેવો છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. પછી સેકન્ડ ફોટો છે દ્વારિકાધીશ. તો ફાઇનલી ગાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે ને અત્યારે છે ને મલાતા જ જવાનો વિચાર આવ્યો છે ભાઈ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. સવારના વાગી ચૂક્યા છે, સવારના 9:30 જેવું થઈ ગયું છે. આજે તમારો ભાઈ જલ્દી ઉઠી ગયો છે. આ સમરસની સવાર થઈ ગઈ છે, બધું જ આમનામ પડ્યું છે. શાંતિથી પહેલાં તો છે ને શાંતિથી બેસવાનું છે, મોડું મોડું નાખ્યું છે, જમવા જવાનું બાકી છે, નાસ્તો બી બાકી છે, નાહવા જવાનું પણ બાકી છે. તો ચલો ફટાફટ આપણે પહેલાં કરી લઈએ નાહવાનું, પછી આપણે જમવા જઈએ, નાસ્તો વાસ્તો કરીએ. મજા આવી ગઈ સવારના પર સવારમાં ઉઠીને છે ને એક મસ્ત વિચાર આવ્યો છે. આજે તમે મને ખાલી કોમેન્ટ કરી દેજો કે અહીંયા છે ને આપણે છે ને એક ભગવાનના ચિત્ર ચોંટાડવાના છીએ. અહીંયા મીન્સ અહીંયા કંઈક સારું લાગે એવું માટે. તો કયા ભગવાનના ચિત્ર લગાડાય તમે કોમેન્ટ કરી દેજો. કેવા ચિત્રો લગાડી શકાય છે. સવારમાં ઉઠીને આપણી મોર્નિંગ સારી થાય. એટલે પહેલાં તો એક મહાદેવનું છે ને એક દ્વારકાધીશનું તો ચિત્ર લાગી જવાનું છે. આજે હું જાઉં છું તો આજે વિચારું છું આજે બહુ મસ્ત અહીંયા ચિત્રો હોય ને તો મજા આવી જાય. આમ શું કહેવાય, આજે ગંદકી લાગે છે ને ગંદકી પણ ના લાગે અને શું કે ભગવાનના દર્શન થાય સવારમાં ઉઠીને. સૌદાસભાઈ નાવા ગયા છે. હજી આમ જો સામાન આમ જો તમે સવાર થઈ ગઈ છે આપણા સમરસની. તમે જોઈ શકો છો પાછળ કેવડી મોટી બિલ્ડિંગ છે. બી બ્લોકમાં આપણો વારો આવી ગયો છે અને અત્યારે હું સૌદાસભાઈ જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે. પહેલાં તો તમને ખબર કે તમારો ભાઈ છે ને દર્શન કર્યા વગર મોઢામાં પાણી પણ નથી નાખતો. અને તમે જોઈ શકો છો અત્યારે આ મોટી બિલ્ડિંગની સાથે આપણે શું કે અમારા સૌદાસભાઈ ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ જય મુરલીધરભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો ચલો કરીએ છીએ પહેલાં આપણે ઈશ્વરના દર્શન. આઈ કાર્ડ લેવા છે ને પાછો ધક્કો થયો. જો મારું સૌદાસભાઈનું આઈ કાર્ડ બેઠું છે. ગેટે વાળા કીધું કે તમે બહાર જવું હોય ને તો તમારે આઈ કાર્ડ લઈને જવાનું. પછી પાછો રિટર્ન નકર આવવા નહીં દઈ. અમારા ભાઈ રામભાઈ જય દ્વારકાધીશ. મજામાં? શું હાલે? કઈ બાજુ ગયા હતા? બસ હા, પાણી ભરાઈ ગયો. એવું છે. તમે છે ને ચલો જઈએ છીએ આપણે હવે શું કહેવાય લિફ્ટમાં. લિફ્ટ હજી 5 નંબર છે. પાછી રિટર્ન આવેલી વાર છે. જોઈએ છે પાછી આવશે કે નહીં. હવે હું શું બે થોડોક ઉતરવાનો છે ને ફટાફટથી નીચે ઉતરી જ. ગાઈસ એક સારી વાત એ છે કે છે ને આપણે છે ને શું કે હોસ્ટેલની બારોબાર જ છે ને આપણે હનુમાનજીનું એક મંદિર છે. એ બતાવું છું આવ્યું. તો ચલો હનુમાનજીને આપણે કરી લઈએ પહેલાં સૌ પ્રથમ દર્શન. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે છે ને ગ્લાસ લઈને નીકળી ગયા છીએ જમવા માટે. અહીંયા જો સમરસનું વાતાવરણ જોઈ શકો છો બહારનું જોરદાર છે. અને આપણે છે ને પેલા જમવા જઈએ છીએ. સવારના વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું, 11:15 જેવું થઈ ગયું છે. તો ફટાફટ જમી આવે કે ગ્લાસ લઈને જવા પડશે કે છાશ માટે આપણો ગ્લાસ જરૂરી છે. તો ચલો ફટાફટથી જમી લઈએ. ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. દાળ ભાત છે, શાક છે, ગોળ છે, રોટલી છે અને ઠંડી છાશ છે. તો ચલો મસ્ત મજાની આપણે. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે. મસ્ત મજાનું જમી લીધું છે. જમીને હવે સીધા ડાયરેક્ટ જવાનું છે આપણે કોલેજ. 1 hour later. તો ફાઇનલી ગાઈસ કોલેજથી રૂમ ઉપર આવી ગયા છે. અને આપણે છે ને વિચાર્યું હતું ને કે ભીત ઉપર શું કે ચિત્રો ચોંટાડવા માટેનું તો છે ને આપણે છે ને ભગવાનને લઈ આવ્યા છીએ. જો બતાવું તમને પેજ. પેલા આ ફોટો જો કેવો છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. પછી સેકન્ડ ફોટો છે દ્વારિકાધીશ. તમે જુઓ છો કેવો ફોટો લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો. કેમ કે આ ભીત ઉપર ચોંટાડવાના છે. બહુ મસ્ત આપણે શું કહેવાય સવાર મળીને ભગવાનના દર્શન કરવાના છે. અને એક આ છે પ્રેમાનંદજી મહારાજ, યુવાઓના ઇન્સ્પિરેશન છે અત્યારે. તો આપણે પ્રેમાનંદજી મહારાજનો પણ ફોટો ચોંટાડી દઈશું. ફોટા ફટાફટ કોમેન્ટ કરી દેજો કે ફોટા કેવા લાગ્યા છે. ફટાફટ આપણે બીજું ફોટા ચોંટાડી દઈએ. તો ફાઇનલી ગાઈસ છે ને રૂમ ઉપર છે ને મસ્ત મજાના ફોટા લાગી ચૂક્યા છે. તમે જોઈ શકો છો. અને હવે શું કરવાનું છે અને અમારે છે ને જો મસ્ત દ્વારકાધીશનો ફોટો પણ તમે બનાવી દો. જો છે ને વાગી કઈ ઘટે. તો ફાઇનલી ગાઈસ સુખનો સૂરજ ઉગી ગયો છે ને અત્યારે છે ને મલાતા જ જવાનો વિચાર આવ્યો છે. ભાઈબંધનો ફોન આવ્યો મને કે મલાતા જવું છે મેલડીમાના દર્શન કરવા માટે. મીન્સ અહીંથી 60 કિલોમીટર દૂર છે. તો આપણે ત્યાં જવાનું છે મેલડીમાના દર્શન કરવા માટે. અને આજના વ્લોગમાં તમને મેલડીમાના દર્શન કરાવું. તો ચલો જઈએ છીએ મલાતા જ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને મલાતા જ પહોંચી ગયા છે. આપણા ભાઈબંધો કેમ છે જીક્ષભાઈ? મજામાં? મજા. કેમ છે? મજામાં ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ. કેમ છે? મજામાં? કેમ છે ભાઈ? મજામાં? ગયા મેલડીમાં. તો છે ને આવી ગયા છે આપણે મલાતા જ. ચલો હવે કરીએ માતાજીના દર્શન.
તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને મેલેડીમાંના દર્શન કરી લીધા છે. મલાતા જ આવીને અત્યારે વાગી ગયા છે. કેટલા વાગ્યા જીક્ષભાઈ? 3 વાગી ગયા છે. અમારા જીક્ષભાઈ આવ્યા છે. જય મેલેડીમાં ભાઈ. આ છે મેલેડીમાંનું મંદિર મલાતા જ. અને આપણે શું કહેવાય મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અમારા ભાઈ જો નીતિનભાઈ જય દ્વારકાધીશભાઈ. તો ચલો ગાઈઝ આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય મેલેડીમાં.